ભાવનગર એસબીઆઈ લોન કૌભાંડમાં હવે મોટો ખુલાસો થયો છે। પોલીસે ચીફ મેનેજર સંતોષ કુમારની અટકાયત કરી લીધી છે। પીએમઈજીપી લોન છેતરપિંડી મામલે હવે પોલીસની કડક કાર્યવાહી। કરોડોની છેતરપિંડી મામલે અગાઉ ફરિયાદ નોંધાઈ હતી। લોન કૌભાંડમાં અગાઉ 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। તપાસ દરમિયાન ચીફ મેનેજરની ભૂમિકા પણ સામે આવી અને કેમેરા સામે આવતા બેંક મેનેજર ભાગતા દેખાયા છે। 4 મહિલા લોન ધારકો સામે ગંભીર આક્ષેપો થયા છે। 1.35 કરોડથી વધુની ગેરરીતિની ફરિયાદ નોંધાઈ છે। 2 એજન્ટોની ભૂમિકા પણ હાલ તપાસ હેઠળ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે। કૃણાલ, શું વિગતો મળી રહી છે? એસબીઆઈ લોન કૌભાંડમાં હવે મોટો ખુલાસો થયો છે। ચીફ મેનેજરની પણ સંડોવણી સામે આવી છે। બિલકુલ જો વાત કરીએ તો ગત 31 તારીખના રોજ પીએમજેવાય જે લોન જે યોજના છે તેમાં મોટી ગેરરીતિ અને છેતરપિંડીનો જે મામલો છે તે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો। ત્યારબાદ ચોક્કસથી હવે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જે ચીફ મેનેજર છે તેનું નામ આમાં સંડોવાતા તેમની પણ જે છે તે અટકાયત કરવામાં આવી છે। જેને લઈને હવે નીલમબાગ પોલીસે જે છે તે એજન્ટ ભરત, સુનિલ અને અન્ય 3 જેટલા જે શંકાસ્પદ જે લોકો છે તેઓ લોકોની અટકાયત કરી કુલ જે 42 લોન ધારકો છે તેની જે સામે અરજી આપવામાં આવી હતી તેને જ લઈને ચોક્કસથી હવે નીલમબાગ પોલીસે જે છે તે આક્રમક મૂડમાં જે આજે ચીફ મેનેજર છે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી કૃણાલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।